जय श्री नारायण सर्व कारण सदा। जय श्री अक्षरपति अंतर्यामी। जय श्री अक्षरपति अंतर्यामी। जय श्री धर्मात्मज प्रगट पुरुषोत्तम। जय श्री सहजानंद सुखद स्वामी। जय श्री सहजानंद सुखद स्वामी। जय श्री अटत दश शत वदन निगम आगम सदा। जयसि त्वं नमत सुरशीष नामी। जयसि त्वं नमत सुरशीष नामी। जयसि त्वं भजत मुनि भक्त निष्काम जन। जय श्री दातार कैवल्य धामी। जय श्री दातार कैवल्य धामी। जय श्री नारायण सर्व कारण सदा। काल माया पुरुष रचत ब्रह्मांड बहु। परम पुरुष तव दृष्टि पामी। परम पुरुष तव दृष्टि होत पालन प्रलय तव भ्रकोटि भंग करी। जय श्री सर्वेश्वर अहं नमामि। जय श्री सर्वेश्वर अहं नमामि। जय श्री नारायण। जय श्री कमलापति। जय श्री नैष्ठिक जति। जयसि त्वं भजत पुरुष कामी। जय श्री त्वं भजत पुरुष कामी। जय श्री परमेश्वर तव चरण शरण में। आयो प्रेमानंद गरुड़गामी। आयो प्रेमानंद गरुड़गामी। जय श्री नारायण सर्व कारण सदा। जय श्री अक्षरपति अंतर्यामी। जय श्री अक्षरपति अंतर्यामी। धन धर 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 मना पुत्रनो। जेथके सर्व संतापना से। धन धर 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 मना पुत्रनो। जेथके सर्व संतापना से। तीर विजंदनी कांति झांकी करे। देवा तुरा और विषमात भासे शासे। शैल पर पुष्प रूपित पुष्पनहारनि पंक्ति शोभे गले। रख तो
मन लोभेण पासे बचे अंगी पुष्परा कंतर तर विषे बार बाजी मल्ह पुष्प के चरण बाशावरिणी तोरी पोष्टवा दास पर मेहरनी दृष्टि करता रहे छे मुक्तानंद भजे गृहे भावशू सुखतरा सिंधु सर्वे दृष्टि करता घार घार घर घार घार घर घार घार घर प्रीत कर प्रगट पर ब्रह्म शू भर हर अवर पंपाड़ प्राणी परोक्ष थी भवतणो पार आवे नहीं वेद वेदांत कहे सत्यवाणी कल्पतरु सर्वना संकल्प सत्य करे पासे जय प्रीत शू सेवे जारे तिंज प्रगट पुरुषोत्तम प्रीछशे थाशे हरिजन तत्काळ त्याले ताररे प्रगट ने भजी भजी पार पाम्या घड़ा गीध गुनिका कपिवृंद कोटि ब्रजतणी नार व्यभिचार भावे तरी प्रगट उपासना सौथी मोती स्वामी नारायण नामने पर हरि जाल भजनार सर देखवार थाशे कहे छे मुक्तानंद प्रगट भज प्राणिया अघतना ओघ तत्काळ जाशे प्रीत कर प्रगट पर ब्रह्म शू पर हर अवर पंपाळ प्राणी प्रीत कर प्रगट पर ब्रह्म शू पर हर अवर पंपाळ प्राणी। स्तोत्र नंबर 7 श्री धार्मिक स्तोत्रम। श्री वासुदेव विमलामृतधाम वासं नारायणं नरकतारण नामधेयम् श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये।
દિવ્ય વિશુદ્ધ વાસુદેવ રૂપી અક્ષરધામમાં નિવાસ કરનારા, નરકથી તારનારા નારાયણ જેનું નામ છે, તેમજ શ્યામ તથા શ્વેત વર્ણવાળા, હંમેશા 2 ભુજાઓથી શોભનાર, કોઈ વાર 4 ભુજાથી શોભતા, ભક્તિ તથા ધર્મના પુત્ર, આપને હું શરણે જાઉં છું. શિક્ષાર્થમત્ર નિજ ભક્તિમતામ નરાણામ એકાંતધર્મમખિલમ પરિશીલયંતમ અષ્ટાંગયોગકલનાશ્ચ મહાવ્રતાની ત્વામ ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. પોતામાં ભક્તિવાળા ભક્તજનોની શિક્ષાને અર્થે સંપૂર્ણ એકાંતિક ધર્મ તથા અષ્ટાંગ યોગની સકળ કળાઓના તેમજ અહિંસા બ્રહ્મચર્યાદિ મહાવ્રતોને પોતાના આચરણથી પોતાના ભક્તોને શીખવવા અભ્યાસ કરતા એવા ભક્તિ તથા ધર્મના પુત્ર, આપને હું શરણે જાઉં છું. શ્વાસેન સાકમનુલોમ વિલોમ વૃત્ત્યા સ્વાંતર્બહિશ્ચ ભગવત યુરુધા નિજસ્ય ભૂરે ગતાગત જલામ બુદ્ધિનોપમેયમ ત્વામ ભક્તિ શરણં પ્રપદ્યે. શ્વાસોચ્છ્વાસ સહિત પોતાના અંતઃકરણમાં અને બહાર નેત્ર આગળ પોતાની જે ભગવાનમાં વારે વારે અનુલોમ પ્રતિલોમ વૃત્તિ વર્તે છે, તેણે કરીને ભરતીમાં જતું આવતું જળ જેનું છે, એવા સમુદ્રની સાથે ઉપમા આપવા યોગ્ય એવા ભક્તિ તથા ધર્મના પુત્ર, આપને હું શરણે જાઉં છું. બાહ્યાંતરિન્દ્રિય ગણ શ્વસનાદિદૈવ મૃત્યુદ્ભવ સ્થિતિલયાનપી જાયમાનાન સ્થિત્વા તતસ્વમહસા પૃથગીક્ષમાણં ત્વામ ભક્તિધર્મતનયં. બાહ્ય અને આંતરેન્દ્રિયોનો સમૂહ, પ્રાણેન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતા, તે સર્વથી વિવિધ વૃત્તિઓની જે ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે, તેને પણ સ્વસ્વરૂપમાં સર્વદા વર્તતા તમો સ્વયં સ્વપ્રતાપથી નિર્બંધ હોય તે થકી જુદા રહ્યા થકા તેને વૃત્તિઓની ઉત્પત્ત્યાદિ સાક્ષાત જુઓ છો એવા ભક્તિ તથા ધર્મના પુત્ર, આપને હું શરણે જાઉં. માયામયા કૃતિતમો શુભવાસનાનાં કર્તુમ નિષેધમુરુધા ભગવત સ્વરૂપે નિર્બીજ સાંખ્યમતયોગયુક્તિભાજમ ત્વામ ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. ભગવાનના સ્વરૂપમાં માયિક આકૃતિ, અજ્ઞાન ને અશુભ દુર્ગુણોનો સારી રીતે નિષેધ કરવા માટે જેણે નિર્બીજ એવા સાંખ્ય ને યોગના મતનું યુક્તિએ કરી ખંડન કર્યું છે, એવા ભક્તિ તથા ધર્મના પુત્ર, આપને હું શરણે જાઉં. દિવ્યાકૃતિસ્ત્વસુમઃ સ્ત્વસુવાસનાનાં સમ્યગ વિધિં પ્રથયિતું ચપતો ભ્રમાયા સાલંબ સાંખ્યપથયોગ સુયુક્તિભાજમ ત્વામ ભક્તિધર્મતનયં. રમાપતિ ભગવાનનું દિવ્ય આકૃતિપણું, પ્રૌઢ પ્રતાપ અને સત્ય સંકલ્પત્વાદી ગુણોની સારી રીતે પુષ્ટિ કરવા માટે જેમ છે તેમ સત્ય સ્વરૂપ
સાંખ્ય યોગના રહસ્યનું જ્ઞાન આપનારા ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું. કામાર્થ તસ્કર નટ વ્યસની દ્વિષંત સ્વસ્વાર્થ સિદ્ધિમિવ ચેતસી નિત્યમેવ નારાયણં પરમયેવ મુદા સ્મરંતમ ત્વં ભક્તિ ધર્મ તનયં શરણમ. કામાર્થ, ચોર, નટ, વ્યસની અને દ્વેષીજનો પોતાનું ધાર્યું કામ સિદ્ધ કરવા જેમ પોતાનું ચિત્ત હંમેશા તેમાં પરોવે છે, અર્થાત તેનું અખંડ ચિંતવન કર્યા જ કરે છે, તેમ નારાયણનું જે પ્રેમપૂર્વક અખંડ સ્મરણ કરે છે તે શ્રી ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું. સાધ્વી ચકોરશલભાસ્તિમિકાલકંઠ કોકાની જ્યેષ્ઠ વિષયેષુ યથૈવ લગ્ના મૂર્તો તથા ભગવતોત્ર મુદાતિ લગ્નમ ત્વાં ભક્તિ ધર્મ તનયં પ્રપદ્યે. સાધ્વી સ્ત્રી, ચકોર પક્ષી, પતંગિયું, માછલું, મોર અને ચક્રવાક પક્ષી પોતપોતાના ઇષ્ટ વિષયમાં જેમ સંલગ્ન રહે છે તેમ ભગવાનના સ્વરૂપમાં જે પ્રસન્નતાપૂર્વક સંલગ્ન તલ્લીન રહે છે તે ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું. સ્નેહાતુરસ્ત્વય ભયાતુરહામયાવી યદ્વદ ક્ષુધાતુરજનશ્ચ વિહાય માનમ દૈન્યમ ભજે યુરિહ સચ્યુતતા તરંતમ ત્વં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. સ્નેહાતુર, ભયાતુર, રોગી અને ભૂખ્યાજનો જેમ સ્વમાનનો ત્યાગ કરી દીનતાપૂર્વક આજીજીપૂર્વક અહીં જગતમાં માયક વસ્તુ પ્રાપ્તિ કે વિઘ્ન ટાળવા માટે ભજન કરે છે, બરાબર તે રીતે એકાંતિક સંતો આગળ ભક્તજનની શિક્ષાને અર્થે સ્વમાનનો પરિત્યાગ કરી પરબ્રહ્મના સ્વરૂપમાં જે અખંડ રહે છે તે ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું. ધર્મસ્થિતૈરુપગતૈર્બૃહતાનિ જેક્યમ સેવ્યો હરિ સ્થિતમઃ સ્થિત દિવ્યમૂર્તિ શબ્દાગ્યરાગિભિરિતિ સ્વમતં વદંતમ ત્વં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. ધર્મને અનુસરનારાઓએ સ્વીકારેલું અક્ષર સાથેનું એકતાપણું, શબ્દાદિ પંચ વિષયમાં વિરક્તજનોને અક્ષરધામમાં રહેલ દિવ્યમૂર્તિ શ્રીહરિ એક જ સેવ્ય છે એવો પોતાનો મત જેણે દર્શાવ્યો છે તે ભક્તિ તથા ધર્મના પુત્ર આપને હું શરણે જાઉં છું. સદગ્રંથ નિત્ય પઠન શ્રવણાદિસક્તમ બ્રાહ્મીં ચ સદશિષાશતમત્ર વિદ્યામ સંસાર જાલપતિતા ખિલ જીવ બંધો ત્વં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. સદગ્રંથોના વાચનને શ્રવણ કરવામાં જે આસક્ત છે, સંતની સભામાં જે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપે છે અને સંસારની જાળમાં ફસાયેલા જીવોના જે બંધુ તારણહાર છે તે ભક્તિ તથા ધર્મના પુત્ર
આપને હું શરણે જાઉં છું. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ ઓમ શ્રી સાક્ષાત અક્ષર પુરુષોત્તમાય નમઃ ઓમ શ્રી પરમાત્મને નમઃ ઓમ શ્રી પરબ્રહ્મણે નમઃ ઓમ શ્રી ભગવતી નમઃ ઓમ શ્રી પુરુષોત્તમાય નમઃ ઓમ શ્રી અક્ષરધામ વાસાય નમઃ ઓમ શ્રી દિવ્ય સુંદર વિગ્રહાય નમઃ ઓમ શ્રી સાકારાય નમઃ ઓમ શ્રી દ્વિભુજાય ઓમ શ્રી અનાદયે નમઃ ઓમ શ્રી સાકાર અક્ષર સેવિતાય નમઃ ઓમ શ્રી દિવ્યાસનોપવિષ્ઠાય નમઃ ઓમ શ્રી અનંત મુક્ત પૂજિતાય નમઃ ઓમ શ્રી સર્વકર્ણ શક્તાય નમઃ ઓમ શ્રી સમર્થાય નમઃ ઓમ શ્રી ભક્તિનંદનાય નમઃ ઓમ શ્રી દિવ્ય જન્મને નમઃ ઓમ શ્રી મહારાજાય નમઃ ઓમ શ્રી દિવ્ય કર્મણે નમઃ ઓમ શ્રી મહામતયે નમઃ ઓમ શ્રી નારાયણાય નમઃ ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ ઓમ શ્રી નીલકંઠાય નમઃ ઓમ શ્રી તપઃપ્રિયાય નમઃ ઓમ શ્રી અનાસક્તાય નમઃ ઓમ શ્રી તપસ્વિને નમઃ ઓમ શ્રી અલિપ્તાય નમઃ ઓમ શ્રી ભક્તવત્સલાય નમઃ ઓમ શ્રી નૈકમોક્ષાર્થ યાત્રાય નમઃ ઓમ શ્રી સર્વાત્મને નમઃ ઓમ શ્રી દિવ્યતાપ્રદાય નમઃ ઓમ શ્રી સ્વેચ્છાધૃતાવતારાય નમઃ ઓમ શ્રી સર્વાવતાર કારણાય નમઃ ઓમ શ્રી ઈશ્વરેશાય નમઃ ઓમ શ્રી સ્વયં સિદ્ધાય નમઃ ઓમ શ્રી ભક્ત સંકલ્પ પૂરકાય નમઃ ઓમ શ્રી સંતીર્ણ સરયુવારયે નમઃ ઓમ શ્રી હિમગિરી વનઃપ્રિયાય નમઃ ઓમ શ્રી પુલાશ્રમ વાસિને નમઃ ઓમ શ્રી પવિત્રીકૃતમાનસાય નમઃ ઓમ શ્રી સાક્ષરાય નમઃ ઓમ શ્રી સહજાનંદાય નમઃ ઓમ શ્રી સર્વાનંદપ્રદાય નમઃ ઓમ શ્રી પ્રભવે નમઃ ઓમ શ્રી પ્રણીત દિવ્યત સત્સંગાય નમઃ ઓમ શ્રી હરિકૃષ્ણાય નમઃ ઓમ શ્રી સુખાશ્રયાય નમઃ ઓમ શ્રી સર્વજ્ઞાય નમઃ ઓમ શ્રી સર્વકર્ત્રે નમઃ ઓમ શ્રી સર્વભર્ત્રે નમઃ ઓમ શ્રી નિયામકાય નમઃ ઓમ શ્રી સદા સર્વત સુમુત્કૃષ્ઠાય નમઃ ઓમ શ્રી શાશ્વત શાંતિદાયકાય નમઃ ઓમ શ્રી ધર્મસૂતાય નમઃ ઓમ શ્રી સદાચારિણે નમઃ ઓમ શ્રી સદાચાર પ્રવર્તકાય નમઃ ઓમ શ્રી સધર્મ ભક્તિ સંગોપ્ત્રે નમઃ ઓમ શ્રી દુરાચારી વિદારકાય નમઃ ઓમ શ્રી દયાલવે નમઃ ઓમ શ્રી કોમલાત્મને નમઃ ઓમ શ્રી પરદુઃખ સહાય નમઃ ઓમ શ્રી મૃદવે નમઃ ઓમ શ્રી સંત્યક્ત સર્વથા હિંસાય નમઃ ઓમ શ્રી હિંસાવર્જિત યાગ કૃતે નમઃ ઓમ શ્રી સકલ વેદ વેદ્યાય નમઃ ઓમ શ્રી વેદ સત્યાર્થ બોધકાય નમઃ ઓમ શ્રી વેદજ્ઞાય નમઃ ઓમ શ્રી વેદ સારાય નમઃ ઓમ શ્રી વૈદિક ધર્મ રક્ષકાય નમઃ ઓમ શ્રી દિવ્ય ચેષ્ટા ચરિત્રાય નમઃ ઓમ શ્રી સર્વ કારણ કારણાય નમઃ ઓમ શ્રી અનંત અંતર્યામિણે નમઃ ઓમ શ્રી સદા દિવ્યાય નમઃ ઓમ શ્રી બ્રહ્માધીશાય નમઃ ઓમ શ્રી પરાત્પરાય નમઃ ઓમ શ્રી દર્શિતાક્ષર ભેદાય નમઃ ઓમ શ્રી જીવેશ ભેદ દર્શકાય નમઃ ઓમ શ્રી માયા નિયામકાય નમઃ ઓમ શ્રી પંચતત્વ પ્રકાશકાય નમઃ ઓમ શ્રી કલ્યાણકારીને નમઃ ઓમ શ્રી સર્વકર્મ ફલપ્રદાય નમઃ ઓમ શ્રી સકલ ચેતનોપ્યાસ્યાય નમઃ ઓમ શ્રી શુદ્ધોપાસન બોધકાય નમઃ ઓમ શ્રી અક્ષરાધિપતये નમઃ ઓમ શ્રી શુદ્ધાય નમઃ ઓમ શ્રી શુદ્ધ ભક્તિ પ્રવર્તકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણેત્યાખ્યા દિવ્ય મંત્ર પદાયકાય નમઃ ઓમ શ્રી સ્વપ્રતિમા પ્રતિષ્ઠાકૃતે નમઃ ઓમ શ્રી સ્વસંપ્રદાયકારકાય નમઃ ઓમ શ્રી પ્રસ્થાપિત સ્વસિદ્ધાંતાય નમઃ ઓમ શ્રી બ્રહ્મ જ્ઞાન પ્રકાશકાય નમઃ ઓમ શ્રી ગુણાતીતોક્ત મહાત્મ્યાય નમઃ ઓમ શ્રી અક્ષરાત્મૈક્ય પ્રબોધકાય નમઃ ઓમ શ્રી મૂલાક્ષર ગુણાતીત સ્વરૂપ પરિચારકાય નમઃ ઓમ શ્રી ભક્તિ લભ્યાય નમઃ ઓમ શ્રી કૃપા સાધ્યાય નમઃ ઓમ શ્રી ભક્ત દોષ નિવારકાય નમઃ ઓમ શ્રી શાસ્ત્રી સ્થાપિત સબ્રહ્મ ધાતુ મૂર્તયે નમઃ ઓમ શ્રી અલૌકિકાય નમઃ ઓમ શ્રી બ્રહ્મદ્વારક પ્રાકટ્યાય નમઃ ઓમ શ્રી સમ્યક અક્ષર સંસ્થિતાય નમઃ ઓમ શ્રી સમાધિકારકાય નમઃ ઓમ શ્રી નિખિલ પાપનાશકાય નમઃ ઓમ શ્રી સર્વતંત્ર સ્વતંત્રાય નમઃ ઓમ શ્રી માયિક ગુણવર્જિતાય નમઃ ઓમ શ્રી દિવ્યાનંત ગુણાય નમઃ
શ્રી અનંત નામને નમઃ. ઓમ શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજાય નમઃ. ઓમ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમઃ. ઓમ શ્રી ભગતજી મહારાજાય નમઃ. ઓમ શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમઃ. ઓમ શ્રી યોગીજી મહારાજાય નમઃ. ઓમ શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમઃ. ઓમ શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમો નમઃ. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ 22 સ્મૃતિ વિના ગાયો તે ન ગાયા જેવું એકડાનું સંવત 1874 પોષ સુધી ચોથને દિવસ મધ્યાહન સમય શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા ને પાગને વિશે ફૂલનો તોરો ખોસ્યો હતો ને 2 કાન ઉપર પુષ્પના ગુચ્છ ધાર્યા હતા ને કંઠમાં ગુલદાવદીના પુષ્પનો હાર પહેર્યો હતો ને ઉગમણે મુખારવિંદે વિરાજતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પરમહંસ કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, એક વાત કરીએ. ત્યારે સર્વ પરમહંસ ગાવવું રાખીને વાત સાંભળવા તત્પર થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઇત્યાદિક વાજિંત્ર વજાડીને કીર્તન ગાવવા તેને વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો ગાયો તે ન ગાયા જેવું છે. અને ભગવાનને વિસારીને તો જગતમાં કિપાલક જીવ ગાય છે તથા વાજિંત્ર વજાડે છે, પણ તેને કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનના કીર્તન ગાવવા તથા નામ રટન કરવું તથા નારાયણ ધુન્ય કરવી ઇત્યાદિક જે કરવો તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવો. અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ રાખે, અને જ્યારે ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. માટે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો, તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતા પણ રહે, અને જેને ગાફલાઈ હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો. એટલી વાત કરીને શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન ગાઓ. ઇતિ વચનામૃતમ. નિરૂપણ. ભગવાન સ્વામિનારાયણ કહે છે, કીર્તન ગાવા, ભજન કરવું, ધૂન તથા નામ રટન કરવું, તેમાં ભગવાનની સ્મૃતિ રાખીને કરવું. ભગવાનની સ્મૃતિ વિના ગાઈએ તો કદાચિત બાહ્ય આનંદ આવે, પણ શાંતિ ન થાય. માટે સ્મૃતિ સહિત ક્રિયા કરીએ, તેમાંથી શાંતિ અને સુખ બંને મળે છે. માત્ર ભજન કરીએ ત્યારે જ ભગવાનનું અનુસંધાન રાખવું તેમ નથી. જીવનની દરેક ક્રિયા કરતા કરતા ભગવાનમાં વૃત્તિ રાખવાનો પ્રયત્ન રાખવો. ભગવાનની સ્મૃતિ વિના જે ક્રિયા કરીએ તે બંધનરૂપ થાય છે. વળી બીજી ક્રિયા કરતી વખતે ભગવાનનું અનુસંધાન ન રહે તો ભજનમાં બેસીએ ત્યારે પણ વૃત્તિ સ્થિર ન થાય, ને ભજનમાં બેઠા છતાં પંચ વિષયના કે જગત વ્યવહારના સંકલ્પ થયા કરે, અને ભજનનું સુખ પણ આવે નહીં. તેથી જ શ્રી હરિ આપણે આગ્રહપૂર્વક કહે છે કે બધી ક્રિયા ભગવાનને સંભાળીને જ કરવી. ભગવાનને સંભાળવા જઈએ તો ક્રિયા કેવી રીતે થાય?
એ શંકા કદાચ થાય, પણ જેમ માછલી પાણીમાં રહેવા છતાં ક્રિયા કરે છે, તેવી રીતે શુભાશુભ ફળની ઈચ્છા રાખ્યા વિના ઇષ્ટદેવની પ્રસન્નતા અર્થે હું આ ક્રિયા કરું છું. એવું અનુસંધાન રહે એ અખંડ સ્મૃતિ જ છે. આ પ્રમાણે કરવામાં મુશ્કેલી જણાય, પણ ભગવાન અને સંતની કૃપાથી અને સતત અભ્યાસથી ભજન કરતા કરતા ક્રિયા કરવાની ટેવ પડે છે. ગઢડા પ્રથમ પ્રકરણ 54 ભાગવત ધર્મના પોષણનું મોક્ષના દ્વારનું. સંવત 1876ના મહાવદી એકાદશીને દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોળિયા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા ને ઢોળો ખેસ પહેર્યો હતો ને જરિયાન છેડાવાળો કસુંબલ રેટો ઓઢ્યો હતો અને આસમાની રંગનો જરિયાની રેશમનો ફેંટો માથે બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધમાં જનક રાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કહ્યા છે, ભાગવત ધર્મ તેને જે પોષણ તે કેમ થાય અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાન તેને સહિત જે ભગવાનની ભક્તિ તેને યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે. તે કપિલદેવ ભગવાને દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે પ્રસંગમજરમ પાશમાત્મન કવયો વિધુ સ એવ સાધુ સુકૃતો મોક્ષદ્વારમપાવૃત્તમ. જેવો એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે, દેવોને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. પછી શુકમુનિએ પૂછ્યો છે, ગમે તેવો આપતકાળ પડે ને પોતાના ધર્મમાંથી ન ખસે તે કઈ લક્ષણે કરીને ઓળખાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું મોટું વચન લોપી શકે નહીં એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપતકાળ આવે તોય પણ એ ધર્મ થકી પડે જ નહીં. માટે જેને વચનમાં દ્રઢતા છે તેનો જ ધર્મ દ્રઢ રહે અને તેનો જ સત્સંગ પણ દ્રઢ રહે. નિરૂપણ. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેને યુક્ત જે ધર્મ તેને એકાંતિક ધર્મ કહે છે અથવા ભાગવત ધર્મ પણ કહે છે. આવો જે ભાગવત ધર્મ તે હંમેશા પૃથ્વી ઉપર ભગવાનને આશરીને રહેલો હોય છે. જ્યારે યોગેશ્વર એવા શ્રીકૃષ્ણ ભગવાન અંતર્ધાન થયા ત્યાં બાદ પછી ધર્મ કેને શરણે રહ્યો. શ્રીમદ ભાગવતમાં આ સંવાદ ચાલી રહ્યો છે. તેના અનુસંધાનમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યા કે આ ભાગવત ધર્મનું પોષણ કેમ થાય, અર્થાત ભાગવત ધર્મ તે પૃથ્વી ઉપર અખંડ કેવી રીતે પ્રગટ રહે. અને બીજો પ્રશ્ન પૂછ્યો કે જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય. ત્યારે શ્રીહરિએ જવાબ આપતા કહ્યું કે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાને સહિત જે ભક્તિ તેને યુક્ત એવા પરમ એકાંતિક સંત તેને આશરીને ભાગવત ધર્મ રહે છે. માટે એવા સાધુના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. સાક્ષાત ભગવાનના સંગથી અથવા તદ્વત ભાવને પામેલા આવા ભક્ત પરમ એકાંતિક સંતના પ્રસંગ થકી જ ભાગવત ધર્મ મુમુક્ષુ જીવો પામી શકે. બીજો કોઈ ઉપાય નથી. આ ભાગવત ધર્મને પામવો અર્થાત સિદ્ધ કરવો એ મોક્ષનું દ્વાર ઉઘાડું કર્યા બરોબર છે. આવા ભાગવત ધર્મના અધિકારી નિર્મત્સર સંતના પ્રસંગ થકી જ મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. આખું ભાગવત જેને કંઠસ્થ હતું એવા દીનાનાથ ભટ્ટને મોક્ષનો શ્લોક કયો
એ પ્રશ્ન શ્રીહરિએ પૂછ્યો. તેઓ કહી શક્યા નહીં ત્યારે શ્રીહરિએ તેમને આ શ્લોક કહી બતાવ્યો. પ્રસંગ એટલે શું? જેવો આ જીવને પોતાના દેહની સાથે તેમજ સગાના સંબંધી સાથે છે તેવો પ્રસંગ અર્થાત આત્મબુદ્ધિ એવા પરમ એકાંતિક સંત સાથે થાય તો જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. કારણ કે સાચા સંત હોય તે ભગવાનમાં જ જોડે છે, પણ કદાપી પોતામાં જોડતા નથી. બીજા પ્રશ્નના ઉત્તરમાં શ્રીહરિએ જણાવ્યું કે જેને પરમેશ્વરના વચનની ખટક છે અર્થાત આજના પાડવાનો ઈશક છે તે કદાપી ધર્મમાંથી નહીં પડે તેમ જાણવું. પણ આજના પાડવામાં દૃઢતા નથી તો એનો ધર્મ પણ દૃઢ નહીં રહે તથા સત્સંગ પણ દૃઢ નહીં રહે. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમા સારને રેલોલ જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રેલોલ સમરૂ પ્રગટ રૂપ સુખધામ અનુપમા નામને રેલોલ જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તદી કામને રેલોલ જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવ લહે રેલોલ જેને શેષ સહસ્ર મુખ ગાય નિગમને તી કહે રેલોલ વર્ણવું સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રેલોલ નખ શિખ પ્રેમ સખી નાનક રહો ઉરમાં રમી રેલોલ આવો મારા મોહન મીઠડા દાલ કે જો તારી મૂર્તિ રેલોલ જતન કરી રાખું રસિયા રાજ વિસારું નહીં પૂરતી રેલોલ મન મારું મોહ્યું મોહન લાલ પાઘલડીની ભાત મારે ડોલ આવો રસોગ લાખો શું છેલ આપી લજોઉં ખાત મારે ડોલ વાલ તારું જળ કે સુંદર ભાલ તિલક રૂડા કર્યા રે ડોલ વાલ તારા વામ કરણ માં તિલ તેણે મનડા હર્યા રે ડોલ વાલ તારી પ્રકૃતિને બાણે શ્યામ કાળજ મારા કોરિયા રે ડોલ નેણ તારે પ્રેમ સખી નાથ કે ચિત્ત મારા ચોરિયા રે ડોલ વાલા મુને વશ કીધી વ્રજ રાજ વાલમ તારા વાલ મારે ડોલ મન મારું તલખે જોવા કાજ તી બકડી છે ગાલ મારે ડોલ વાલ તારી નાસિકા નમણી નાથ અધર બિંબ લાલ છે રે ડોલ છેલ્લા મારા પ્રાણ કરું કુરબાન જોયા જેવી ચાલ છે રે ડોલ વાલા તારા દંત દાડમના બીજ ચતુરાઈ ચાવતા રે ડોલ વાલા મારા પ્રાણ હારો છો નાથ મીઠું મીઠું ગાવતા રે ડોલ વાલા તારે હસવે હરાણું ચિત્ત બીજું હવે નવ ગમે રે ડોલ મન મારું પ્રેમ સખી નાથ કે તમ કેડે ભમે રે ડોલ રસિયા જોઈ રૂપાળી કોટ રૂડી રે ખાવડી રે ડોલ વાલા મારું માનડું મળવા ચાય કે જાય ચિતડું ચડી રે ડોલ વાલા તારી જમણી ભુજાને પાસ રૂડા તિલ ચાર છે રે ડોલ
વાલા તારા કંઠ વચ્ચે તિલ એક અનુપમ સાર છે રે લોલ. વાલા તારા ઉરમાં વિન ગુણહાર જોઈને નાથ રે રે લોલ. વાલા તે તો જાણે પ્રેમી જન જોઈ નિત્ય ધ્યાન ધરે રે લોલ. રસિયા જોઈ તમારું રૂપ રસિક જન ઘેલડા રે લોલ. આવું વાલા પ્રેમ સખી નાથ સુંદર વર ખેલડા રે લોલ. વાલા તારી ભુજા જુગલ જગદીશ જોઈને જાવું વારણે રે લોલ. કરના લટકા કરતા લાલ આવો ને મારે બારણે રે લોલ. વાલા તારી આંગળીઓની રેખા તેના ખમણી જોઈને રે લોલ. વાલા મારા ચિત્તમાં રાખું ચોરી કહું નહીં કોઈને રે લોલ. વાલા તારા ઉરમાં અનુપમ છાપ જોવાને જીવ આકડો રે લોલ. વાલા મારા હૈડે હરખ ન માય જાણું જે હમણાં મળો રે લોલ. વાલા તારું ઉદર અતિ રસ રૂપ શીતળ સદા નાથજી રે લોલ. આવો ઓરા પ્રેમ સખી ના પ્રાણ મળું ભરી બાથજી રે લોલ. વાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ રસિક જોઈને જીવે રે લોલ. વાલા હે રસના ચાખણ હાર તે છાસ તે નવ પીવે રે લોલ. વાલા મારે સુખ સંપત તમે શ્યામ મોહન મન ભાવતા રે લોલ. આવો મારે મંદિર જીવન પ્રાણ હસીને બોલાવતા રે લોલ. વાલા તારું રૂપ અનુપમ ગૌર મૂર્તિ મન માં ગમે રે લોલ. વાલા તારું જો બન જોવા કાજ કે ચિત્ત ચરણે નમે રે લોલ. આવો મારા રસિયા રાજીવનેણ મરમ કરી બોલતા રે લોલ. આવો વાલા પ્રેમ સખી ના શેણ મંદિર મારે ડોલતા રે લોલ. વાલા તારું રૂપાયાનુપમ નાથ ઉદર શોભા ઘણી રે લોલ. ત્રિવળી જોઉં સુંદર છેલ આવો ને ઓરા અમ ભણી રે લોલ. વાલા તારી નાભી નૌતમ રૂપ ઊંડી અતિ ગોળ છે રે લોલ. કટિલંક જોઈને જાદવરાય કે મન રંગ ચોળ છે રે લોલ. વાલા તારી જંઘા જુગલની શોભા કે મનમાં જોઈ રહું રે લોલ. વાલા નિત્ય નીરખું પીંડીને પાણી કોઈને નવ કહું રે લોલ. વાલા તારા ચરણ કમળનું ધ્યાન વરું અતિ હેત મારે લોલ. આવો વાલા પ્રેમ સખી ના નાથ રાખું મારા ચિત્ત મારે લોલ. વાલા તારા જુગલ ચરણ રસ રૂપ વખાણું વાલ મારે લોલ. વાલા અતિ કોમળ અરુણ રસાળ ચોરે ચિત્ત ચાલ મારે લોલ. વાલા તારે જમણે અંગૂઠે તિલ કે નખમાં ચિહ્ન છે રે લોલ. વાલા છેલ્લી આંગળીએ તિલ એક જોવાને મનાધીન છે રે લોલ. વાલા તારા નખની અરુણતા જોઈ
શશી કળા ક્ષીણ છેદેલો વાલા રસ ચોર ચકોર જે ભક્ત જોવાને પ્રવીણ છેદેલો વાલા તરી ઉર્ધ્વ રેખામાં ચિત્ત રહો કરી વાસને રેલો માગે પ્રેમ સખી કર જોડી દેજો દાન દાસને રેલો માગે પ્રેમ સખી કર જોડી દેજો દાન દાસને રેલો તમે સુણી લેજો હરિ તે કેદી કુસુમા દેહાભિમાન જેણે કરી વિસરો ભગવાન કેદી કુસંગનો સંગમાં દેજો અધર્મ થકી ઉગારી લેજો કેદી દેશોમાં સંસારી સુખ દેશોમાં પ્રભુ વાસ વિમુખ દેશોમાં પ્રભુ જગત મોટાઈ મદ મત્સર ઈર્ષાકાઈ દેશોમાં દેહ સુખ સંયોગ દેશોમાં હરિજનનો વિયોગ દેશોમાં હરિજનનો અભાવ દેશોમાં અહંકારી સ્વભાવ દેશોમાં સંગ નાસ્તિકનો રાય મેલી તમને જે કર્મને ગાય એ આદિ નથી માંગતા અમે માં દયા કરીને તમે પછી બોલિયા શ્યામ સુંદર જાવો આપ્યો તમને વર મારી માયામાં નહીં મૂંઝાવો દેહાદિકમાં નહીં બંધાવો મારી ક્રિયામાં નહીં આવે દોષ મને સમજશો સદાય દોષ એમાં કહ્યું થઈ રળિયાત સૌએ સત્ય કરી માની વાત સૌએ સત્ય કરી માની વાત સૌએ સત્ય કરી માની વાત. સ્વામિનારાયણ હરે.
સ્વામીએ વાત કરી. નંદ રાજાએ આખી પૃથ્વીનું ધન ભેરું કર્યું ને પછી છેલ્લી વારે એમાંથી મોત થયું. ને ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીઓ ભેળી કરી ને છેલ્લી વારે તેમાંથી દુઃખ થયું ત્યારે મૂકી. તે માર્ગ જેવો છે. આ વાત સમજાવતા સ્વામી કહે છે કે આ જગતમાં સ્ત્રી પુરુષની વાસના અને ધન બેમાં સૌને સુખ જણાય છે. પણ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અહીં બે દૃષ્ટાંત આપી આ જગતના સર્વે સુખ નાશવંત છે અને તેમાંથી અંતે દુઃખ જ આવે છે તે સમજાવે છે. નંદ રાજાએ આખી પૃથ્વીનું ધન ભેળું કરવા વિચાર કર્યો. પછી થયું કે ધન ભેળું કર્યા પછી રાખવું ક્યાં? તેથી વારાહ ભગવાનને પ્રસન્ન કરી તેમની પાસેથી એક હાડકું મેળવ્યું. તેના પ્રતાપે દરિયામાં માર્ગ થઈ જાય અને દ્રવ્ય બધું જ ત્યાં મૂકી આવે. પોતે રાજા, તેથી પ્રજા પાસેથી બધું ધન મેળવી લીધું. રાજાએ ખાતરી કરવા એક દોકડે ઊંટ વેચવા કાઢ્યું. ત્યારે મુસલમાન બાઈના દીકરે હઠ પકડી, મને ઊંટ અપાવ. તેની માએ ઘણી ના કહી છતાં ન માન્યો. તેથી બાઈએ ઘોર ખોદાવી તેમાંથી દોકડો કાઢી તેને ઊંટ અપાવ્યો. રાજાએ ખબર પડી, તેથી બધી જ ઘોર ખોદાવી ધન લઈ લીધું. નારદજીને આ લોભ ગમ્યો નહીં. તેમને આવીને નંદ રાજાના રાણીને કહ્યું, રાજાને જેવો તેમની આગલી રાણી પર હેત છે એવો તમારા પર નથી. ત્યારે રાણીએ કહ્યું, ના, મારા પર તો અપાર હેત છે. નારદજીએ ઠાવકાઈથી કહ્યું, જો એવો હોય તો આગલી રાણીનું હાડકું શા માટે સાચવીને રાખી મૂકે? નારદજીના આ શબ્દોથી રાણીના અંતરમાં કાંઈક જિજ્ઞાસા જાગી. તેને પૂછ્યું, ક્યાં હાડકું છે? તેમની પાસે જ રાખે છે. આજે આવે ત્યારે જોજો, નારદજીએ કહ્યું. રાણીને વાત ગળે ઉતરી ગઈ. સાંજે જ્યારે નંદ રાજા આવ્યા ત્યારે રાણીએ જમવા બેસાડ્યા. પછી જઈને અંગરખામાં જોયું તો તેમાં હાડકું જે વારાહ ભગવાને આપેલું તે હતું. તેથી તેને ખાતરી થઈ કે જરૂર આ જ આગલી રાણીની હાડકું. રાણીએ તે લઈને સળગતા ચૂલામાં નાખી દેતું. બળી રહ્યા પછી નંદ રાજાને વાત કરી કે તમને આગલી રાણી પર હેત તેવું મારા પર નથી. રાજાએ કહ્યું, ના, એવું નથી, ઘણું હેત છે. જૂનાને સંભાળીને શું કરવાનું? રાણીએ ચોખવટ કરતા કહ્યું, તો પછી હાડકું શું કામ સંઘારી રાખ્યું છે? મેં જોયું ને, આજ તો ચૂલામાં જ નાખી દેવો. આ સાંભળી રાજાને આશ્ચર્ય થયું. વિચાર કર્યો, તાગ મળ્યો. ઉઠીને જોયું તો એ જ વારાહ ભગવાને આપેલ હાડકું ચૂલામાં ગયું. તે જાણીને અત્યંત દુઃખી થયા. આખા રાજ્યનું દ્રવ્ય ભેળું કર્યું, પણ પોતાને કામ ન લાગ્યો. તેમાંથી તેમના 1000 પુત્રો હતા, એમને કામ ન આવ્યું. વધારામાં માનસિક આઘાત અને દુઃખ બને આવ્યા. ચિત્રકેતુ રાજાને કરોડ સ્ત્રીઓ હતી, તેમાંથી દુઃખ થયું. તે શૂરસેન દેશના ચક્રવર્તી રાજા હતા. તેને કરોડ સ્ત્રીઓ હતી, પણ એક પણ પુત્ર નહીં. એકવાર અંગિરા ઋષિ તેમના ઘરે આવ્યા. સ્વાગત કર્યો. અંગિરા ઋષિ ચિત્રકેતુના આદરભાવથી પ્રસન્ન થયા. યજ્ઞ કરી તેનો શેષ પ્રસાદ તેની સદગુણી રાણી કૃતદ્યુતિને આપ્યો. તેથી કૃતદ્યુતિ થકી ચિત્રકેતુને પુત્ર પ્રાપ્તિ થઈ. ચિત્રકેતુ અને કૃતકૃતિ આ બાળકની બહુ સંભાવના કરતા. આથી બીજી રાણીઓ કૃતદ્યુતિ અને બાળક સાથે દ્વેષ કરવા લાગી. એકવાર જ્યારે કૃતદ્યુતિ હાજર નહોતી ત્યારે બીજી રાણીઓએ બાળકને ઝેર પાઈ દીધું. બાળકનું મૃત્યુ થયું. માતા પિતા અત્યંત દુઃખી થયા. આમ ચિત્રકેતુ રાજાને જે રાણીઓ સાથે હેત હતું તે સ્ત્રીઓ જ દુઃખરૂપ થઈ. પછી જ્યારે તેનો ત્યાગ કર્યો ત્યારે શાંતિ થઈ. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી આ દૃષ્ટાંત આપી સમજાવે છે કે જે કાંઈ સુખમય જણાય છે તે અંતે દુઃખરૂપ થાય છે. એક ભગવાન જો સુખના સિંધુ છે, જેમાં દુઃખનો લેશ નથી. માટે ભગવાનમાં અને સંતમાં જોડાવું, પણ માયક સુખમાં ક્યાંય લોભાવું નહીં. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, દુઃખ કોઈ માનશો નથી ને, જે જોઈએ તે આપણને મળ્યું છે ને, ઝાઝા રૂપિયા આપે તો પ્રભુ ભજાય નહીં, તે સારું આપતા નથી. સ્વામી આપણને સમજાવે છે કે જે કાંઈ આપણના પ્રારબ્ધમાં છે તે ભગવાને આપ્યું છે. અન્ન,
વસ્ત્ર મળે છે અને સુખેથી સંતના આશરે ભગવાન ભજાય છે. તેથી સંતોષ માનવો, પણ વધારે દ્રવ્યની અપેક્ષા રાખવી નહીં. ભગવાન વધુ ધન આપે તો આપણને વ્યવહારમાં ડૂબી ભગવાનને ભૂલી જઈએ. એક વાત છે, એક શેઠ બહુ જ ધનાઢ્ય, તેમને બધી વાતે સુખ, કોઈ વાતનું દુઃખ નહીં. તેની બાજુમાં એક ગરીબનું ઝૂંપડું હતું. તે રોજ જે કમાય તેમાંથી નિર્વાહ કરે. તેની બીજા દિવસની ચિંતા નહીં. તેથી ભજન ભક્તિ કરે અને સુખેથી દિવસ પસાર કરે. આવો સુખી કુટુંબ. તેથી શેઠાણીને થાય કે આ ગરીબ છે છતાં સુખી કેમ છે. તેમણે એક બે વખત શેઠને પૂછ્યું, પણ શેઠે જવાબ આપવાનું ટાળ્યું. એક દિવસ શેઠાણીએ હઠ પકડી કહ્યું, આપણને બધી વાતે સુખ છે છતાં શાંતિ નથી, અને ઝૂંપડાવાળા કેમ સુખી છે, કાંઈ સમજાતું નથી. શેઠે કહ્યું, તેને જે મળે છે તેમાંથી સંતોષ માને છે અને ઝાઝા દ્રવ્યની ચિંતા કરતો નથી, તેથી સુખ શાંતિ છે. શેઠાણીને સંતોષ ન થયો. તે કહે, એવું તે કાંઈ હોય, પૈસા ન હોય તે શાંતિથી રહે. પછી શેઠે એક કોથળીમાં 99 રૂપિયા ભરી તેના ઝૂંપડામાં કોથળી નાખી. સવારે તે ગરીબ ભગતે જોઈ. ત્યારથી તેને વિચાર થયો કે જો આ થેલીમાં 1 રૂપિયો ઉમેરું તો 100 પૂરા થઈ જાય. તેથી જે કમાણીમાંથી રોજ નિર્વાહ કરતો તેમાંથી 2 પૈસા બચાવી ભેળા કરવા લાગ્યો. થોડા વખતમાં રૂપિયા 100 પૂરા થયા. પછી તો 200 કેમ થાય તે વિચારવા લાગ્યો. આમ તેની ઊંઘ હરામ થઈ ગઈ. ભજનનું સુખ પણ ગયું. શેઠે શેઠાણીને કહ્યું, જોયું ને, આ 99નો ધક્કો લાગે તો સુખ હરામ થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી આથી જ કહે છે કે જે કાંઈ આપણને મળ્યું છે તેનાથી સંતોષ માનવો. ઝાઝા રૂપિયાથી વ્યવહાર વધે, અને વ્યવહાર વધે ત્યારે સુખ શાંતિ ન રહે, અને ભગવાન ભજવાનું પણ સાંભળે નહીં. માટે ભગવાનની કૃપાથી જે મળે તેમાં સંતોષ રાખી ભક્તિ કરીએ. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, ભગવાનને મોટા સાધુને આશરે કરીને વાદળ જેવા દુઃખ આવવાના હોય તે પણ ટળી જાય ને, સાધન કરીને તો કોટી ફૂટીને મરી જાય તો પણ ન ટળે. આ વાતમાં સ્વામી સમજાવે છે કે આપણે માથે ગમે તેવા દુઃખ આવ્યા હોય, પણ ભગવાન અને સંતને વિશે અનન્ય નિષ્ઠા રાખી તેમને આશરે બેસીએ તો દુઃખ તેમની કૃપાથી ટળી જાય. તે પર એક વાત છે. એકવાર અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી થાણા ગાલોલ પધાર્યા. ગામને પાદર ઊભા રહી સ્વામીએ ગામમાંથી જસા ભગતને બોલાવ્યા. સ્વામીને દંડવત કરી પગે લાગી દિલગીરીપૂર્વક તેને સ્વામીને કહ્યું કે ગોપાળાનંદ સ્વામીએ આ ગામ છોડીવાની મને ના પાડી હતી, કારણ આ રસ્તાનું ગામ છે. તેથી આવતા જતા સાધુ સંતોની સેવા થાય, પણ હાલમાં મારો વ્યવહાર બહુ દુબળો થઈ ગયા છે. તે સાંભળી સ્વામીએ તેને કહ્યું કે તમે સમયે આવતા નથી, ધર્માદો આપતા નથી, તેથી આ દુઃખ આવ્યું. પછી સ્વામીએ તેને ઘરમાંથી થોડા દાણા ને પાનકોરું કપડું લાવવા કહ્યું. સ્વામીની આજ્ઞાથી જસા ભગત સીધું ને કપડું લાવ્યા. કપડાનો ગળણા તરીકે ઉપયોગ કરી સંતોએ રોટલા ને દાળ બનાવ્યા. સ્વામી વડાલા નીચે જમ્યા. પછી જસાને ખેતરે પધારી તેની જમીન પાવન કરી બોલ્યા, આ તો કાચું સોનું છે, પણ ઠાકોરજીનો 20મો ભાગ કાઢજો. મહારાજની આજ્ઞા અનિશુદ્ધ પાડજો અને સમયે આવતા રહેજો. આટલું કહી સ્વામી આગળ ચાલ્યા. સ્વામીની આ આજ્ઞા પાડવાથી જસા ભગત સુખી થયા. આ તો સામાન્ય વ્યવહારનું દુઃખ હતું, પણ આશરો અનન્ય હતો તો અનેક કષ્ટ જે જમીનમાં કાંઈ ન પાકે તેમાં સ્વામીએ અમી રેડ્યું અને દુઃખ ટાળ્યો. આવાય અનુભવ તો ઘણા હરિભક્તોને થયા છે. પાંડવોને માથે ઘણા જ દુઃખ આવ્યા. વનવાસ આવ્યો, લાક્ષાગૃહ બાળ્યું, યુદ્ધ થયું, પણ એક શ્રીકૃષ્ણનો આશરો હતો તો દુઃખ સર્વે ઉડી ગયા. એમનો જે જય થયા. જો ભગવાનનો આશરો ન હોય તો ગમે તેટલું બળ બુદ્ધિ હોય તો પણ કામ ન લાગે. માટે આપણે પણ દુઃખ આવે ત્યારે ભગવાન અને સંતને બાજી પડવો, જેથી દુઃખ સર્વે નાશ પામે અને સુખ થાય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી,
ભગવાન જીવના ગુના સામું જોતા નથી. તે કોઈ જીવ ભગવાનની સ્તુતિ કરીને એમ બોલે, જે હું ગુનેગાર છું, તો તેના ગુના ભગવાન માફ કરે છે. સ્વામીએ તેમની વાતોમાં કહ્યું છે કે ભગવાન અને સંત બહુ જ દયાળુ છે. આપણે ગમે તેવા ગુના કર્યા હોય તો પણ દયા રાખી આપણને સત્સંગમાં નભાવે અને મોક્ષ માર્ગે આગળ વધારે છે. આપણે ગમે તેટલી ભૂલો કરીએ પણ તેને ભૂલી જાય છે. આપણે જોયું છે કે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનું વર્તાનમાં શુક સ્વામીનો સાધુ હરિસ્વરૂપદાસજીએ સભામાં અપમાન કરાવ્યું. ગુણાતીતાનંદ સ્વામી તો દયાળુ, તેમને તો કાંઈ જ ગણ્યું નહીં અને મંદિરમાં દર્શન કરી પાછા ફરતા ડોકમાં ગુલાબનો હાર હતો તે પ્રેમથી હરિસ્વરૂપદાસજીને પહેરાવ્યો. નારાયણ પ્રસાદ દાસજીએ મોજીદર પાસે નારાયણ ધરે યોગીજી મહારાજનું અપમાન કર્યું હતું. પરંતુ એ નારાયણ પ્રસાદ સારંગપુર આવ્યા ત્યારે યોગીજી મહારાજે તેમની ઘણી સેવા કરી. કેવા દયાળુ, પોતાનું અપમાન કરનાર જીવ પર અત્યંત કરુણા વરસાવે. આવા અનેક દોષેયુક્ત અપરાધી જીવ ભગવાનને શરણે જાય કહે, હે સ્વામી, હું ગુનેગાર છું, તો તેના સર્વે ગુના માફ કરી શુદ્ધ કરે છે. શાસ્ત્રીજી મહારાજનું બોચાસણના હીરાભાઈ મુખીએ શરણું સ્વીકાર્યું, પોતાના અપરાધોનો એકરાર કર્યો, તો શાસ્ત્રીજી મહારાજે તેમને વ્યસનોથી મુક્ત કરી નિર્દોષ કર્યો. ભગવાન તો જીવના ગુના માફ કરવા જ બેઠા છે, પણ જીવ ભગવાનને દીન આધીન થઈ પ્રાર્થના કરતો નથી. ગુણાતીતાનંદ સ્વામીએ તેમની વાતોમાં કહ્યું છે કે 1.5 પહોર દિવસ ચડતા સુધી ભગવાન જીવના ગુના માફ કરે છે, પણ જીવની અવળાઈ એવી છે કે બીજું ઘણું કરે પણ ભગવાન સંભાળે નહીં, પ્રાર્થના કરે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી. રાજાને પાણી ન પાયું તો પણ તેને સંકલ્પ કર્યો હતો, તેથી ગામ આપ્યું. તે જીવ પોતાના સ્વભાવ મૂકે છે તેમ ભગવાન પણ પોતાના સ્વભાવ મોક્ષ કરવાનો મૂકે છે નહીં. ગુણાતીતાનંદ સ્વામી સમજાવે છે કે એક રાજા હતા. તે જંગલમાં શિકાર કરવા ગયા. શિકાર પાછળ ખૂબ દૂર સુધી નીકળી ગયા. તેમના સાથીદાર સેવકો હતા, તે કોઈ સાથે રહી શક્યા નહીં. રાજાને ખૂબ તરસ લાગી, પણ પાણીની તૃષા છીપે એવાએ ક્યાંય જણાયું નહોતું. એમ થોડો માર્ગ કાપતાન એક ખેડૂતને ખેતરમાં કામ કરતો જોયો. રાજાને થયું, પાણી ત્યાં જરૂર મળશે. ખેડૂતે પણ રાજાને જોયા. રાજાએ વિચાર કર્યો, જો પાણી પીવડાવે તો મારે એક ગામ બક્ષિસ આપવું. ખેડૂતે વિચાર કર્યો, આવા હિંસક માણસને મારે પાણી પાવું નથી. એમ વિચારી પાણી હતું તે ઢોળી દીધું. રાજા નજીક આવ્યા, જોયું કે પાણી ઢોળી દીધું છે, તો પણ પોતે ગામ આપવાનો સંકલ્પ કર્યો હતો, તેથી ગામ આપ્યું. આ દૃષ્ટાંત આપી ગુણાતીતાનંદ સ્વામી સમજાવે છે કે જીવ ભગવાન અને સંતના આશરે આવે તો પણ પોતાના સ્વભાવ ન મૂકે, ત્યારે ભગવાન પણ પોતાના સ્વભાવ મોક્ષ કરવાનો કેમ મૂકે. મગનીરામ દેવીવાળા કેવા આશયથી શ્રીહરિ પાસે આવ્યા, તો પણ શ્રીહરિએ તેનો મોક્ષ કરવાનું નક્કી કર્યું હતું, તેથી તેને ઐશ્વર્ય બતાવી. તેની દેવી દ્વારા જ પોતાનો મહિમા સમજાવી સત્સંગી કર્યા, સાધુ કર્યા ને મોક્ષ કર્યો. સમદુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટાશ્મકંચન તુલ્ય પ્રિયા પ્રિયો ધીરસ્તુલ્ય નિંદાત્મસંસ્તુતિ માનાપમાનયોસ્તુલ્ય સ્તુલ્યો મિત્રારિપક્ષયો સર્વારંભ પરિત્યાગી ગુણાતીત જે સુખ દુઃખને સમાન સમાન સમજે છે, માટી પથ્થર તથા સોનું જેને સમાન છે, તથા પ્રિય અપ્રિયમાં, નિંદા અને સ્તુતિમાં
માન અને અપમાનમાં તથા શત્રુપક્ષ અને મિત્રપક્ષમાં જેને સંભાવ વર્તે છે, બધા કર્મોમાં કર્તાપણાના અભિમાનથી જે રહિત છે, તે મનુષ્ય 3 ગુણથી પર થયેલા ગુણાતીત કહેવામાં આવે છે. ગીતા 14-24. અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ. ब्रह्मभूत प्रसन्नात्मा न शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु मद्भक्ति लभते पराम्. બ્રહ્મ ભાવને પ્રાપ્ત થયેલોને પ્રસન્ન ચિત્ત મનુષ્ય કશાનો શોક કરતો નથી કે કશાની આકાંક્ષા કરતો નથી અને સર્વભૂતોમાં સંભાવથી રહેતો થકો મારી પરમ ભક્તિને પામે છે. ગીતા 18-54. અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ. निजात्मानं ब्रह्मरूपं देहत्रयविलक्षणं विभाव्यते न कर्तव्या भक्तिः कृष्णस्य सर्वदा. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે 3 દેહ, તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા, તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ છે, તે સર્વ કાળને વિશે કરવી. શિક્ષાપત્રી 116. અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ. कालिदानं ताडनं च कृतं कुमतिभिर्जनैः क्षन्तव्यमेव सर्वेषां चिन्तनीयं हितं च तैः. તે સાધુ ને બ્રહ્મચારી તેમને કોઈક કુમતિવાળા દુષ્ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું, પણ તેને સામી ગાળ ન દેવીને મારવો નહીં અને તેનું જેમ હિત થાય તેમજ મનમાં ચિંતવન કરવું, પણ તેનું પૂરું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો. શિક્ષાપત્રી 201. અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ. જે ગોપીઓ કોઈથી પણ ન ત્યાગ થઈ શકે એવા સંબંધીજનોનો અને આર્યોના ધર્મ માર્ગનો ત્યાગ કરીને
વેદોએ ગોતવા યોગ્ય એવી મુકુંદ ભગવાનની પદવીને ભજતી હતી, અર્થાત ભગવાનમાં ધ્યાન પરાયણ થતી હતી. તે આ ગોપીઓની ચરણ રજના સ્પર્શવાળી વૃંદાવનમાં વર્તતી ગુલ્મ, લતા, ઔષધિ વગેરેને મધ્ય હું પણ કોઈક થઉં, એટલે કોઈક તૃણ કે કીટક આદિ રૂપે ગોપીઓના ચરણ રેણુના સ્પર્શને યોગ્ય હું થઉં, આવી આકાંક્ષા કરું છું. ભાગવત 10:47-61. અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ. હે ભગવાન, કદાચિત પણ જે તમારા નામનું શ્રવણ કીર્તન કરવાથી તથા તમોને પ્રણામ કરવાથી તથા તમારું સ્મરણ કરવાથી શ્વપચ પણ તત્કાળ યજ્ઞ કરવાને માટે કલ્પાય છે, એટલે પવિત્ર થાય છે. તો તમારા દર્શનથી પવિત્ર થાય અને કૃતજ્ઞ થાય, તેમાં શું કહેવું? આ એક આશ્ચર્યની વાત છે કે જે શ્વપચના જિહ્વાગ્રમાં તમારું નામ વર્તે છે, તે શ્વપચ પણ તમારું નામોચ્ચારણથી તમારી ભક્તિએ રહે તેવા કર્મઠોથી શ્રેષ્ઠ થાય છે. વળી જે જનોએ તમારું નામ ઉચ્ચારણ કર્યું છે, તેમણે જ તપ કર્યું છે, તેમણે જ હોમ કર્યું છે, તેમણે જ તીર્થમાં સ્નાન કર્યું છે, તે જ સદાચારવાળા છે, તેમણે જ વેદનો અભ્યાસ કર્યું છે, એમ જાણવું. ભાગવત 10:3-33-6-7. અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ. વેદશાસ્ત્રમાં કહેલા સદાચાર રૂપી ધર્મનો બ્રહ્માદિક દેવથી માંડીને મોટા પરમહંસ, બ્રહ્મવેત્તા, સંત, સંન્યાસી, સિદ્ધ પુરુષ વગેરે કોઈ એ પણ ક્યારે ત્યાગ કરવો નહીં, અને તેજોમય અક્ષરધામમાં વિરાજમાન એવા સદા એક દિવ્ય સાકાર મૂર્તિ શ્રી વાસુદેવ ભગવાનની ભક્તિ કરવી તથા પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ભગવાન સિવાય બીજી વસ્તુમાંથી અલ્પ પણ પ્રીતિનો સંપૂર્ણ ત્યાગ કરી પરમાત્મા પુરુષોત્તમ નારાયણનું મહાત્મ્ય જાણવા માટે એકાંતિક સંતોની સેવા કરવી, એમ શ્રી ધર્મદેવના પુત્ર શ્રી નીલકંઠ વર્ણી પોતાના આશ્રિતોને ઉપદેશ કરે છે. સત્સંગી જીવન 5:55-28.
અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ. જે સત્પુરુષો દર્શન કરવાથી, સ્પર્શ કરવાથી, નમસ્કાર કરવાથી, પરિચર્યા કરવાથી, દર્શનાદિક કરનારા પુરુષોના અનેક જન્મોમાં કરેલા પાપ પુંજને તત્કાળ સમૂળ નિશ્ચય નાશ કરે છે. વળી જે સત્પુરુષોને શ્રી કૃષ્ણ ભગવાને પોતાના હૃદય સમાન પ્રિય કહ્યા છે તથા જેમના ચરણમાં તીર્થમાત્ર નિવાસ કરીને રહ્યા છે, હે માતા, આવા સત્પુરુષોનો પ્રસંગ થાય તો મુમુક્ષુને આ લોકમાં કયો અર્થ દુર્લભ રહે? કોઈ પણ અર્થ અવશેષ રહે નહીં. આ પ્રમાણે શ્રી હરિએ સ્વમાતા ભક્તિદેવીના પ્રતિ સત્સંગનો મહિમા કહ્યો છે. આ સત્સંગી જીવન 1:32-46. અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ. શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે સઘળા કુસંગોનો નાશ કરનાર સત્સંગ જેસી રીતે મને વશ કરે છે, તેવી રીતે યોગ, સાંખ્ય, તત્વ વિવેક, ધર્મ, વેદાધ્યન, તપ, સંન્યાસ, યજ્ઞ, વાવ, કુવા આદિ કરાવવા રૂપ પૂર્ત, દક્ષિણા, દાન, વ્રત, દેવપૂજન, મંત્રો, તીર્થ, નિયમ, અઘર યમ પણ મને વશ કરી શકતા નથી. ભાગવત 11:12-1-2.